નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। શહેરથી ગામ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। સૌથી મોટા સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગર લખતર રોડ પર ગોજારી અકસ્માતની ઘટના બની છે। જમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થયાની આ ઘટના બની છે। એક કાર રોડની સાઈડમાં ખાબક્યા બાદ સળગી ઉઠી હતી। આ સમગ્ર ઘટનામાં 7 લોકોના મોત થયા છે। સળગતી જે કાર હતી તેમાં 7 લોકો સવાર હતા। આ 7 લોકો મૃત્યુને ભેટ્યા છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી આ મામલાની વધુ તપાસ છે તે હાથ ધરી છે। ત્યારે અકસ્માતની ઘટનામાં જે મૃત્યુઆંક છે તે 7 પર પહોંચ્યો છે। અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે। સુરેન્દ્રનગર લખતર રોડ પર આ ગુજાર અકસ્માતની ઘટના સામે આવી છે। જમર અને દેદાદરા ગામ વચ્ચે અકસ્માત થયો હતો। ત્યારે બે કાર વચ્ચે ટક્કર થયા બાદ એક કારમાં આગ લાગી હતી। ત્યારે સમગ્ર ઘટનામાં 7 લોકોના મોત થયા છે। એક રોડની સાઈડમાં કાર છે તેમાં જે આગ લાગ્યાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક આગ પર કાબુ લેવાયો છે। પરંતુ આ સમગ્ર ગોજારી અકસ્માતની ઘટનામાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર જે મામલાની તપાસ છે તે હાથ ધરી છે। આ સુરેન્દ્રનગર લખતર રોડ પરની આ ગોજારી ઘટના છે જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યો છે। જમર અને દેદાદરા ગામ વચ્ચે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી। રાજ્યના હવામાનને લઈ હવામાન વિભાગે આગાહી પણ કરી છે અને આગાહી અનુસાર હવે ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે। અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। ત્યારે વિગતવાર અહેવાલ પર નજર કરીએ। 16 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં વર્તમાનમાં સરેરાશ મહત્તમ તાપમાન 30 ડિગ્રીથી વધુ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। ત્યારે ડાંગના સાપુતારા ખાતે ધોધમાર વરસાદ ખાબકવાને કારણે માટી રોડ પર ધસી આવી હતી। ત્યારે વહીવટીતંત્ર દ્વારા પથ્થરો ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જ્યારે ભારે વરસાદને કારણે ભાવનગરના સિહોરમાં પણ ગાંગાડીથી નવા ગામનો સંપર્ક તૂટ્યો હતો। મંગડાલા પાસેનું નાળું તૂટી જતા માર્ગ પર અવરજવર બંધ થઈ હતી। અગાઉ પણ આ વિસ્તારમાં ભારે વરસાદથી નાળું તૂટ્યું હતું। ત્યારે ફરી એકવાર નાળું તૂટી જતા માર્ગ બંધ થતા લોકોને ભારે હાલાકી પહોંચી રહી છે। જ્યારે રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદે લોકમેળાની મજા બગાડી હતી। તો બીજી તરફ સારા વરસાદને કારણે ખેતી પાકોને પણ ફાયદો થશે। તેમજ ગોંડલમાં ભારે વરસાદને લઈ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી। સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી સામે આવી છે। ત્યારે લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ વરસતા જ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી। તો વરસાદને લઈ લોકોને અસહ્ય ગરમીમાંથી પણ રાહત મળી હતી। આગામી સમયમાં પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો આ તરફ ભારે વરસાદના કારણે ભાવનગરના સિહોરના 5 ગામ સંપર્ક વિહોણા બન્યા છે। હવામાન વિભાગે આગાહી કરીને આગાહીને પગલે ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે। ત્યારે સિહોરમાં 5 ગામ સંપર્ક વિહોણા બન્યા। ભારે વરસાદથી ગોમતેશ્વર ડેમ છે તે ઓવરફ્લો થયો હતો। તેમજ તંત્ર દ્વારા સમયસર નાળાનું યોગ્ય રિપેરિંગ નહીં થતા નાળું ફરીવાર તૂટી ગયું છે। નાળું તૂટતા માર્ગ પરના જે વાહન વ્યવહાર છે તે પણ બંધ થયો છે। જેના લીધે હવે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આપ્યો છે। અમારે રોડ તૂટી ગયો છે તો અમારે ડિલિવરી વાળાનું હોય તો કઈ રીતે જવું? એક બાજુ જવાય એવું નથી। તો માણસ જીવની જોખમ મેકાય તો માણસ ખલાસ થઈ જાય। રોડ ન કરો તો અમે કઈ જગ્યા જઈએ કે વરસાદ હોય તો કઈ જઈએ કે નહીં? તંત્ર દ્વારા કઈ ધ્યાન દેવા કોઈ ધ્યાન દેતું નથી અમને અને રોડ કરતા નથી। કેટલા સમયથી છે આ 2 વર્ષ આમ નામ છે। આ રોડ વારે વારે આવત બનાવીને વયા જાય છે। માટી નાખી દઈને વયા જાય અને વારે વારે આવી રીતે તણાઈ જાય છે। અને વારે વારે અમારે દવાખાને જવું હોય તો જો અમારે ગાડીઓ અહીં ઉતરી જાય એટલે અમારે અહીંથી બાયું ને દવાખાને ડિલિવરીમાં જવું હોય તો આ રીતે જવાનું। આમાં ઉતરીને જ જવાનું। કઈ રીતનું જવું અમારે? કઈ રીતનું અહીંથી જવું? સિહોર તાલુકાના કાંગળીથી મગલાણા નવાગામ જતો રોડનો કોચવે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે। 1-1.5 મહિનાથી ધોવાઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરીમાં કરવામાં ન આવતા ગ્રામજનોનો આક્ષેપ છે। આપણે સીધી જ વાત કરશું કે શું પરિસ્થિતિ છે। પરિસ્થિતિ અત્યારે તમે હાલ જોઈ શકો છો। કારણ કે આ નદીનું જે પાણી આવે છે છેલ્લા 2-3 વખતથી આ રીતનું પોઝિશન થાય છે। આવી રીતના ધોવાય અને માટી નાખીને તંત્ર વીયું જાય। નહીં લાઇટ નહીં કોઈ વસ્તુ,
પ્લસ બીજા નંબરમાં કે અમારા મંદિરની મલપા આ પુલના હિસાબે મારા મંદિરની મલપા ઠેઠ પાણી અડી જાય છે. મારા ઘરમાં પાણી હોય, મારા આખા મંદિરની મલપા પાણી હોય, તો આમાં રહેવું કઈ રીતના મારે? હજી અન્ય લોકો આપણી સાથે છે અને પરિસ્થિતિને આગળ મેળવશું કે શું કેવું છે. આ કેટલા સમયથી ધોવાઈ ગયું છે ને કઈ પરિસ્થિતિ છે અત્યારે? આ સરકારની ઘોર બેદરકારી છે. કેટલાય વખત રજૂઆત કરી છે, છતાં કાંકરા અને પથ્થર જ નાખે છે. આ કાંગળીથી મગલાણા, નવું ગામ, પારડી, હુરકા બધું લાગે છે, છતાં તંત્રમાં કોઈ કાંઈ ફેર પડતો નથી. ખાલી કપચીને પાણા જ નાખે. આ તમે જોઈ શકો છો, સમસાને પણ તૂટી ગયું છે. આ કોની જવાબદારી? હા, અને જે નાળું મોટું બનાવવાનું છે તો છતાં નાળું મોટું નથી બનાવતા. અને આ સિહોરનો ડેમનો બધું પાણી અહીંયા આવે. ગ્રામ લોકોનું કહેવું છે કે આ કોઝવેમાં પાણી અને પથ્થર જ નાખીને જતા રહે છે. કોઈ કોઝવે ઉપર સિમેન્ટ કોન્ક્રીટ કે એવું બનાવવામાં નથી આવતું. અન્ય વ્યક્તિને પણ પૂછે કે શું પરિસ્થિતિ છે. સાહેબ અહીંયા આ બીજી ત્રીજી દાનના નાળું તૂટી ગયું છે, પણ કોઈ નાળામાં કોઈ ધ્યાન દેતું નથી. 5-10 ગાડીઓ મેટલ લાવીને મેટલ નાખી દેશે અને કાંઈ રિપેરિંગ કરતા નથી. આ 7 ગામને જવાનો આવવાનો રસ્તો છે. કોઈ બૈરા માણા, કોઈ પરિસ્થિતિ કોઈ નબળી હોય, કોઈ દવાખાનું આવ્યું હોય તો ન જઈએ કે ન આવીએ કે કાંઈ વસ્તુ ન થાય. પણ આમાં કાંઈક ધ્યાન દે તંત્ર તો સારી વાત છે. આમાં કેમ અમારે લાઇટ નહીં, પાણી નહીં, રસ્તો સારો, તો અમારામાં શું કરવાનું? તો આમાં કાંઈક ધ્યાન દો તો સારું એમ. આ છે સિહોર તાલુકાનો મગલાણા છોડતો કોઝવે જે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો છે. તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં નથી આવતો. હવે આગળ જોવાનું રહ્યું કે તંત્ર શું કરે છે. આશિષ ડોડિયા, મંતવ્ય ન્યૂઝ, સિહોર. તો આ તરફ તાલોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તાલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. દોલતાબાદ, હારસોલ, વક્તાપુર પંથકમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભારે વરસાદ ખાબકતા મગફળી, ડાંગર જેવા પાકોને નવું જીવનદાન મળ્યું છે. ત્યારે હવે વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે વલસાડનું વાતાવરણ પણ બદલાયું હતું. વલસાડના વાતાવરણ બદલાવાની સાથે જ જે શહેર તેમજ ગામોમાં વરસાદની ધમાકેદાર શરૂઆત છે તે જોવા મળી હતી. વાપી, કપરાડા, ધરમપુરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદની આગાહીને પગલે હાલ વલસાડમાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. દાહોદના રૂપાખેડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની ઘટના છે તે બની છે. રાજકોટમાં વરસાદનું આગમન થયું છે. ત્યારે હાલ રાજકોટનો લોકમેળો છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ વચ્ચે રાજકોટમાં વરસાદનું આગમન થતા તમામ જે મેળાવાસીઓ છે તેઓ નાખુશ જોવા મળ્યા છે. આ સાથે જ વરસાદનું આગમન થતા ખેડૂતો છે તે ખુશખુશાલ જોવા મળ્યા છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રના લોકમેળામાં વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. વરસાદની મજા માણતા લોકો છે તે જોવા મળ્યા છે. તો આ તરફ જૂનાગઢના માળિયા હાટીનામાં પણ વરસાદનું આગમન થતું જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ગીર વિસ્તારના ગામડોમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું. ત્યારે વરસાદને પગલે ભારે ઉકળાટ બાદ હવે ઠંડક પ્રસરી છે. તો ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે તે જોવા મળી છે. દાહોદના ફતેપુરાના રૂપાખેડા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આ ઘટના બની છે. જેમાં એક પતિએ જમવાનું બનાવવાની તકરાર બાદ જે પોતાની પત્નીની પીડા છે તેને નિર્દયતાથી હત્યા કરી દીધી છે. મળતી માહિતી મુજબ આરોપીઓએ પત્નીને માથા અને ગળાના ભાગે પાવડા વડે ઘા ઝીક્યા હતા, જે બાદ પત્નીનું મૃત્યુ નિપજ્યું છે. આ ઘટનામાં અન્ય 3 વ્યક્તિઓને પણ ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો છે અને ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.
તો આ તરફ ભરૂચના નંદેવાલ ગામમાં પણ હત્યાની ઘટના સામે આવી છે. સમાચાર ભરૂચથી મળ્યા, જ્યાં નંદેવાલ ગામમાં ચોંકાવનારી હત્યાની ઘટના બની છે. રાજસ્થાનના વતની અને કેટરેસનો વ્યવસાય કરતા પ્રકાશ માળીની તેમના જ ઘરમાં અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે લૂંટના ઈરાદે આ હત્યા કરવામાં આવી છે અને હત્યા પૂર્વ આયોજનથી કરાઈ છે. ત્યારે હત્યારાઓએ સીસીટીવીનું ડીવીઆર અને ઇકો ગાડી લઈ ભાગી છૂટ્યા હતા. ભરૂચ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના નંદેલા બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદ નગર સોસાયટીના એક મકાનમાં એક 45 વર્ષના ઉંમરની આશરાના એક ઈસમની લાશ હાથ પગ બાંધેલી અને મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો આ તરફ ભરૂચના ઝઘડિયામાં પણ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ઝઘડિયામાં 13 ઓગસ્ટે ટ્રક અકસ્માતની આડમાં હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ પોલીસે આ તપાસમાં ખુલ્યું છે કે રાજકીય રંજીશમાં હત્યા કરવામાં આવી હતી અને અકસ્માતનું સ્વરૂપ છે તેને આપવામાં આવ્યું હતું. ये जो एक्सीडेंट है ये हत्या के इरादे से सियाली ग्राम पंचायत के जो सरपंच है रणजीत वसावा કરીને आने एक बीजो व्यक्ति सुनील वसावा के साथ में मिलके ट्रक का यूज करके जो बाइक सवार था उसके ऊपर तेज स्पीड से इसको चढ़ा के और वो लोग वहां से भाग गए. तब आगे इसमें और तपास करी तो इसमें जो पुरावा डिस्ट्रॉय करने में जो जिन लोगों ने इनकी मदद की उनमें हमने 2 लोगों को अरेस्ट किया है. હાલ દેશ સહિત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે પંચમહાલના હાલોલ બાયપાસ રોડ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બોલેરોમાં સવાર 13 લોકો ઘાયલ થયા હતા. તો સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો. અકસ્માતમાં 5 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. તો બીજી તરફ ભાવનગર તળાજા પાલીતાણા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકે પલટી મારતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો વડોદરા લાલબાગ બ્રિજ પર અકસ્માત થયો, જેમાં ચાલકે કાર ડિવાઈડર પર ચડાવી દીધી હતી. સાબરકાંઠા હિંમતનગરમાં સાબર ડેરી નજીક વાહન પલટી મારતા 6 લોકોને ઈજા પહોંચી હતી. આ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસે તપાસ હાથ ધરી હતી. તો આ તરફ મહેસાણાના ભાડુ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. સમાચાર મહેસાણાથી મળ્યા, જ્યાં મહેસાણાના ભાડુ ગામ પાસે અકસ્માત સર્જાયાની ઘટના બની છે, જેમાં પૂર ઝડપે આવતી કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવામાં સવાર મહિલાનું મોત થયું હતું. તેમજ એક્ટિવા ચાલક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એક્ટિવાની ટક્કર મારી અને કાર ચાલક ફરાર થયો હતો. ત્યારે સમગ્ર મામલે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસે આ મામલે હાલ તપાસ હાથ ધરી છે. વડોદરામાં સર્જાયેલી ગોજારી હરણી દુર્ઘટનાનો આરોપી કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આવો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે રાજસ્થાનમાં જે ફરવાનો મામલો સામે આવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ હરણી તળાવ ગોજારી બોટ દુર્ઘટનામાં ભોગ બનનાર પીડિત પરિવારના વકીલે મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આરોપી પરેશ શાહ સામે પોલીસ કોઈ પણ કાર્યવાહી કરી નથી રહી. તેઓ જે ન્યાયાલયના ફરિયાદ છે તેને કરી અને જેલ ભેગા કરીશું. આ સાથે જ જણાવ્યું હતું કે પરેશ શાહ ક્રિમિનલ માનસિકતા ધરાવે છે. તેમજ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા આરોપી પરેશ શાહે માનસિક અવસ્થા હોવાનું નિવેદન આપ્યું હતું.
એમાં કોઈ ઇમરજન્સી કે કોઈ સર્કમસ્ટન્સી હોય કે કોઈ ફેમિલી પ્રોબ્લેમ હોય તો એના માટે કદાચ કોઈક મારાથી જો મને 6 મહિનાની મને ખબર હતી એટલે 6 મહિના સિવાયનું કદાચ કંઈ પણ કરવાનું થયું હશે તો એના માટેનો શું પ્રોસિજર કરવાનો છે એ મને ખ્યાલ નથી એટલે હું મને એવું છે કે અત્યારે હું મેન્ટલી ડિસ્ટર્બ છું એટલે પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ મને ડોન્ટ મેન્ટલી ડિસ્ટર્બ છું. રાજસ્થાન તમે ગયા હતા એ પ્રવાસની જાણ કોર્ટને નથી કરી, શું કહેશો? હું મારા ફેમિલીથી ડિસ્ટર્બ છું. હું મારા ફેમિલી સાથે મારી મિસિસની તબિયત જે ખરાબ થઈ ગઈ હતી એના માટે તમને હું કહું કે જે બી વસ્તુ છે એના માટે હું તમને કહું તો હું તમને મારે જે બી માફી કે જે બી હશે આઈ વિલ ટ્રાય ઓન માય બેસ્ટ. હરની તલાવ ગોઝારી બોટ દુર્ઘટનાના આરોપીઓ પીડિત પરિવારને વળતર તો નથી ચૂકવી રહ્યા, પરંતુ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી અને પત્ની સાથે રાજસ્થાન ફરી રહ્યા છે તેવા મંતવ્ય ન્યૂઝે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ બતાવ્યા અને હવે મંતવ્ય ન્યૂઝના સીસીટીવી ફૂટેજ અહેવાલ જોયા બાદ પીડિત પરિવારના વકીલ હિતેશ ગુપ્તા શું કાર્યવાહી કરશે એ જાણવા આપણે હિતેશ ગુપ્તા પાસે પહોંચ્યા છે. હિતેશભાઈ, મંતવ્ય ન્યૂઝે સીસીટીવી ફૂટેજ બતાવ્યા છે કે જેમાં કોર્ટનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, શું કરશો હવે આગળ કાર્યવાહી? ખૂબ જ અભિનંદન મંતવ્ય ન્યૂઝને જે આ પ્રકારનો એક ઘટસ્ફોટ કર્યો છે. જે ભ્રષ્ટાચારીઓ છે, જે આરોપીઓ છે, જેમને નામદાર ગુજરાત હાઈકોર્ટે શરતો લાદેલી હતી કે તેઓ નામદાર કોર્ટના પરવાનગી વગર ગુજરાત નથી છોડી શકતા, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાને રાજા સમજતા હોય, પોતાની રાજકીય વગ અને પૈસાના જોરે નામદાર કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન કરીને જે મરજી ફાવે એમ કરી શકે છે. એ પ્રકારની પ્રવૃત્તિ જે પરેશ શાહે આચરેલી છે એમાં સ્પષ્ટ થાય છે કે તેઓએ એમના ઉપર જે ગુજરાતની હદ છોડવા બાબતની જે શરત હતી એનો ચોક્કસપણે ઉલ્લંઘન કર્યો છે. દસ્તાવેજી પુરાવા અને સીસીટીવી જોતા એમની હાજરી એ સ્પષ્ટ થાય છે. તેવા સંજોગોમાં આવનાર દિવસોમાં ખરેખર તપાસ કરનાર અધિકારી જે છે એમને જ આ બાબતે જામીન રદ કરવાની સરકાર તરફે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ જો તેઓ પોતાની ફરજ ચૂકશે તો ચોક્કસપણે અમે આ આરોપીની જે જગ્યા છે એ જેલ જ છે અને આવા ભ્રષ્ટાચારીઓને જેલમાં જ રહેવા જોઈએ તેવી બાબતે અમે નામદાર સેશન્સ કોર્ટમાં આ આરોપી પરેશ શાહની જામીન રદ કરવામાં આવે એ કાર્યવાહી કરીશું. એટલે વકીલશ્રી કહી રહ્યા છે કે જો એસઆઈટી ટીમની જે રચના થઈ હતી એના સભ્યો વડોદરામાં જ છે અને જો એ જાતે જ આ સમાચારના અહેવાલની સંલગ્નતા લઈ અને આરોપીને જામીન રદ નહીં કરે તો પીડિત પરિવારને કોર્ટના શરણે જવું પડશે અને ક્રિમિનલ માઇન્ડ ધરાવતા પરેશ શાહની સાચી જગ્યા જેલ જ છે તેવું પણ કેવું છે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ગીર સોમનાથના તાલાલામાં મારામારીના કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જે આ તાલાલામાં મારામારીની ઘટના બની હતી. ગીર સોમનાથના તાલાલાના કેસમાં હવે પોલીસે કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ એલસીબીએ દેવાયત ખવડની ધરપકડ કરી છે. પોલીસે વતન સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી દેવાયત ખવડની ધરપકડ કરી લીધી છે. ફાર્મ હાઉસમાં દેવાયત સાથે 6 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી છે. આ સાથે જ દેવાયતને ગીર સોમનાથ લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી. અમદાવાદના ધ્રુવરાજસિંહ પર હુમલો કરવાના આરોપમાં લઈ હવે ધરપકડની કાર્યવાહી કરાઈ છે. મહેસાણાના પ્રાંતિજમાં કેબલ ચોરીની ઘટના સામે આવી છે. સમાચાર મહેસાણાથી મળ્યા. મહેસાણાના પ્રાંતિજના તાજપુર ગામની સીમમાં આવેલા 2 બોરમાંથી તસ્કરોએ કેબલની ચોરી કરી હતી. તાજપુર ગામની સીમમાં આવેલા બોર કુવા પરથી અંદાજે 40 ફૂટ જેટલા કેબલની ચોરી કરવામાં આવી હતી. પરેશભાઈ તેમજ પટેલ બેજરભાઈના બોર કુવામાંથી આ કેબલની ચોરી થયાની ઘટના બની હતી. હાલ સમગ્ર મામલે બોર કુવા માલિક દ્વારા પ્રાંતિજ પોલીસે જાણ કરવામાં આવી છે. તેમજ કેબલ ચોરી થતા આસપાસના બોર કુવા માલિકોમાં ભયનો માહોલ છે તે જોવા મળ્યો છે.
દેશભરમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણી થતી હતી. આ વચ્ચે મહેસાણામાં પણ ઉજવણી કરવામાં આવી. દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી વચ્ચે બનાસકાંઠાના થરાદ વાવ અને સુઈગામ પંથકમાં એક અનોખી પરંપરા હજુ પણ જીવંત રાખવામાં આવી છે, જ્યાં મહિલાઓ દેશી ઢોલના તાલે કાનુડો રમે છે. જ્યાં આઠમની રાતે ગામની મહિલાઓ તળાવમાંથી માટી લાવે છે, મધરાતે 12 વાગ્યે કાનુડાની સ્થાપના કરે છે અને પછી બીજા જ દિવસે દેશી ઢોલના તાળે ગોળ ગોળ કાનુડો રમે છે. સૌથી અનોખી પરંપરા એ છે કે જન્માષ્ટમીના દિવસે ગામની દીકરી પોતાના સાસરેથી પિયરમાં આવે છે, ત્યારે બાળપણની સખીઓ સાથે ભેગી થઈ કાનુડો રમે છે. એક તરફ શહેરોમાં આધુનિક લાઇટિંગ અને ડીજેની ઉજવણી થતી હોય છે, પણ બનાસકાંઠામાં ગામની સંસ્કૃતિ આજે પણ અખંડિત જીવિત છે. આજે આ જન્માષ્ટમી નિમિત્તે અમારા મલુપુર ગામની અંદર અમે બહુ જ સારી રીતે આનો પ્રસંગ ઉજવીએ છીએ અને આ આઠમની રાતે કાલે 12 વાગે કૃષ્ણનો જન્મોત્સવ કર્યો હતો અને તે પછી વ્રત બધાએ છોડ્યા અને આજે સવારમાં બધા જ ગામની દરેક બહેનો કુંવાસીઓ દરેકને બોલાવી અને જમાડીએ છીએ અને પછી દરેકને ઢોલને તાલે એમને દેશી ગરબાની પણ કાનુડાની રીતથી રમવાનું હોય છે. અત્યારે અમારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ઉસ્પા ગામે કાનુડાનો ઉત્સવ થઈ રહ્યો છે. અહીંયા રાત્રે માટી લાવીને કાનુડો બનાવ્યો હતો, મટકી ફોડનો પણ કાર્યક્રમ હતો. અત્યારે બહેનો પોતાના પિયરથી આવીને અહીંયા કાનુડો રમવા આવ્યા છે. વહેલી સવારે બહેનો પોતાના ઘરનું કામ કરીને અહીંયા રમવા આવ્યા છે. વર્ષો જૂની પરંપરા છે જે દર વર્ષે આવી રીતે જ કાનુડો ઉજવાય છે. આજે જન્માષ્ટમી છે, અમે બધા રાતે 12 વાગે કાનુડાનો જન્મ કર્યો, રાતે માટી લાવી રાતે કાનુડાનો જન્મ કર્યો, રાતે ઉપવાસ છોડી અમે બધા સવારે પરંપરાગત રીતે દરરોજ રમતા એવી રીતે દેશી ઢોલના તાલે અમે બધા કાનુડો રમીએ છીએ. ગામની દૂર દૂરથી બધી બહેનો બધા આવ્યા છીએ. અમે બધા ઢોલના તાલે દેશી ઢોલના તાલે રમીએ છીએ. અમને આ કાનુડો રમવો બહુ ગમે છે. અમે દરરોજ આ વખત આ રાહ જોઈએ છીએ કે ક્યારે કાનુડો આવશે અને ક્યારે અમે આવી રીતે કાનુડો રમશું. અમે આમાં કાનુડો રમવા આવ્યા છીએ. સાસરામાંથી પિયર આવ્યા છીએ. મારું સાસરું હેઠા છે, ત્યાંથી હું ઉસ્પા કાનુડો રમવા આવી છું. બધી કુંવાસીઓ ભેગી થઈએ છીએ, કાનુડો રમીએ છીએ અને માટી લાવીએ, કાનુડો બનાવીએ, પછી અમે રમીએ છીએ ઢોલના તાલે. દેશી કાનુડો છીએ, કોઈ ડીજે બીજું હોતું નથી અને હવે રમીએ, બધા ભેગા મળીને રમીએ ને આખો દિવસ રહીએ. અમારા મણિપુર ગામની વર્ષોથી પરંપરા ચાલતી આવે છે કે ગામની દીકરીઓ જે હોય છે એ બધી ભેગી થઈને કાનુડો રમતી હોય છે. જે સાસરાની અંદર રહેતી હોય છે એ દીકરીઓ પણ આઠમના દિવસે ગામમાં પિયરમાં આવતી હોય છે અને બધી દીકરીઓ ભેગી થઈ અને ગામના તળાવની અંદર જઈને ત્યાંથી માટી લાવતી હોય છે અને બધી ભેગી થઈ અને માટીનો કાનુડો બનાવી અને બધી દીકરીઓ એકી સાથે રમતી હોય છે અને બધા ગામના જે આગેવાનો હોય છે ભેગા મળી અને જન્માષ્ટમીના દિવસે અને બીજા દિવસે દીકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરતા હોય છે. અને એમને સરહદી વિસ્તારમાં જે જન્માષ્ટમીની કંઈક અલગ ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમારી મંતવ્ય ન્યૂઝ ટીમ પહોંચી છે વાવ તાલુકાના ઉસ્પા ગામે. એના સ્થાનિકો પાસેથી જાણવાની કોશિશ કરશું કે કઈ ટાઈપના જે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. શું કહેશો પ્રમુખ સાહેબ, કઈ ટાઈપની જન્માષ્ટમીની ઉજવણી? અમારે વર્ષોથી એટલે કે યુગોથી કૃષ્ણ ભગવાનનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે. એની મૂર્તિ બનાવવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયા ત્યારે માટીમાંથી મૂર્તિ બનાવે અને આગલા દિવસે કુમાસીઓ મારી જે હોય એ વ્રત રાખતી હોય છે અને બીજા દિવસે 18 આલમની મારી દીકરીઓ અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કોઈ ડીજે નહીં, કોઈ ઘોઘાટ નહીં અને દેશી ઢોલના નાચે ભગવાન કૃષ્ણના ગીતકાર ગાવે અને કાનુડાના રાહડા ગાવે છે. શું કહેશો બા, કેવી ટાઈપની ઉજવણી કરવામાં આવે છે? એ અમારા શંકર ભગવાનના મંદિર પાછળ વટલાઈ કરીને તલાવ છે, એમાંથી આ દીકરીઓ આ ગામના 5 આગેવાન બધા જઈ અને માટી લાવી અને એમનો કાનુડાનું કોનદેવ બનાવે. એમનો જન્મ થાય રાતે 12 વાગે. સવારમાં દિવસે દીકરીઓ આખી દીકરીઓ ગામની 18 આલમની દીકરીઓનો વ્રત હોય છે. એ વ્રત કોનદેવના દર્શન કરી કોનદેવને જમાડી અને પછી દીકરીઓ વ્રત છોડે છે અને દેશી ઢોલે આખો દિવસ દીકરીઓ કોનદેવના ગીત ગાવે છે, રમે છે. આવું બધું વર્ષોથી અમારા ડોહાથી કરી રહ્યા છે. આજ સુધી અમે પણ નિભાવી રહ્યા છે. તો આ હતા સરહદી વિસ્તારના જે ઉસ્પા ગામના લોકો જે જણાવી રહ્યા છે કે ભાઈ અહીંયા જન્માષ્ટમીની એવી ઉજવણી કરવામાં આવે છે. હર સમાજના દરેક જ્ઞાતિના જ્ઞાતિ એક જ જગ્યાએ કાનુડો કરવામાં આવે છે. બીજા એક આપણી સાથે સરપંચ અહીંના સરપંચ. શું કીધું સરપંચ સાહેબ, કેવી રીતે ઉજવણી કરવામાં આવેલી છે?
આમ તો આ વર્ષો યુગોથી પરંપરા નિમિત્તે કૃષ્ણ ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારથી આ યુગોથી એક હિન્દુ ધર્મની સંસ્કૃતિને આધારે કાયમી આ પર્વ ઉજવવામાં આવે છે. છોટાઉદેપુર સરહદી વિસ્તાર બનાસકાંઠાના લોકો જણાવી રહ્યા છે કે અહીંયા ગામમાં એક જગ્યાએ કાનુડો કરવામાં આવે છે, માટીનો કાનુડો કરવામાં આવે છે. કોઈ ડીજેની, કોઈ સાઉન્ડ સિસ્ટમની, કોઈ રિધમની, ખાલી દેશી ઢોલના તાલે જે અહીંની બહેનો છે તે કંઈક ને કંઈક જે અહીંયા સરહદી વિસ્તારનું ઘરેણું કહેવામાં આવેલું છે. ભરતસિંહ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.